વિવિધ વકીલ મંડળોની જેમ તારીખ 19/12/2025ના રોજ ઉપલેટા વકીલ મંડળની યોજવામાં આવેલ ચૂંટણી માટે સવારથી વકીલોનું શાંતિપૂર્ણ મતદાન શરૂ થયું હતું। સવારે 11 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી મતદાન કાર્યક્રમ યોજાયો। બપોરે 1 વાગ્યા સુધીમાં 68% જેટલું જેતપુરમાં મતદાન પૂર્ણ થયું હોવાની માહિતી ચૂંટણી કમિશનરે જણાવી। ઉપલેટા વકીલ મંડળની યોજવામાં આવેલ ચૂંટણી માટે ઉપલેટામાં કુલ 120 જેટલા વકીલ મતદારો નોંધાયેલ હોવાની માહિતી પ્રાપ્ત થયેલ છે। શાંતિપૂર્ણ રીતે યોજવામાં આવેલ મતદાનમાં પ્રમુખ પદ માટે 3 ઉમેદવારો અને ઉપપ્રમુખ પદ માટે 2 ઉમેદવારો સહિતના પણ એક સાથે બેસતા જોવા મળ્યા। ગુજરાતમાં આજ વખતે 250 કરતાં પણ વધારે વકીલ મંડળોની ચૂંટણી યોજવામાં આવી હોવાની માહિતી સામે આવી છે। મતદાન પૂર્ણ થયા બાદ સાંજે 5:30 વાગ્યા બાદ મતગણતરી શરૂ કરવામાં આવેલી। આ ચૂંટણીમાં સેક્રેટરી તરીકે એડવોકેટ કેતન ભારૈયા અને ખજાનચી તરીકે એડવોકેટ ભાલચંદ્ર રાવ મેકમહુ બિનહરીફ જાહેર થયા છે। પ્રમુખ પદ માટે વર્તમાન પ્રમુખ એડવોકેટ નિલેશ જોશી, પૂર્વ પ્રમુખ એડવોકેટ જિગ્નેશ ચંદ્રવાડિયા અને સિનિયર એડવોકેટ કિશોર રાણીગા વચ્ચે મુકાબલો હતો। ઉપપ્રમુખ પદ માટે એડવોકેટ વિરલ કાલાવડિયા, એડવોકેટ સુમિતા જરેરા વચ્ચે જંગ હતી। કુલ 120 મતદારો પૈકી 109 જેટલા મતદારોએ મતદાન કર્યું। પ્રમુખ પદ માટેના ઉમેદવાર એડવોકેટ નિલેશ જોશી 26 મત, એડવોકેટ કિશોર રાણીગાને 39 મત અને એડવોકેટ જિગ્નેશ ચંદ્રવાડિયાને 40 મત મળ્યા। ઉપપ્રમુખ પદ માટે ઉમેદવાર એડવોકેટ વિરલ કાલાવડિયા 81 મત તેમજ એડવોકેટ સુમિતા ઝારેને 23 મળ્યા। મતદાનમાં પ્રમુખ પદ માટે નોટમાં 2 મતદાન થયા છે, જ્યારે ઉપપ્રમુખ માટે 3 મત નોટાના પડ્યા છે। ઉપલેટા વકીલ મંડળના વર્ષ 2026ના નવા ડેલિગેશનની યોજાયેલી આ ચૂંટણી શાંતિપૂર્ણ રીતે યોજાઈ હતી। વિજેતા થયેલા ઉમેદવારોને સાચા વકીલો દ્વારા આરતોરા કરી શુભેચ્છા પાઠવી હતી।